આ બેહવાનું કમ્પ્લીટ હે ને બાબુ ડોન? હા આવું તો મને તોય નતું મળ્યું. અમે 15 થઈ ગયેલા ને તય નતું એમ. આવું તો રૂડું સુહામણું તો તોય નતું. પણ આપણા પૈસા જેટલો ગણ બાકી છે એ હજુ મને કઈ ખબર નથી. તે લિસ્ટ બનાવેલું એમ કે? હા, પેલા મોવાડી વાળા રાહુલિયા ગામ કેટલા? 50,000. 50? હા. તો તે મને કીધું ને ચીરી ચાણા આલેલા તે એને તમારાથી સોના આલેલા. ફોન કર તું હમણાં મને ફોન કર્યા એને હું આજે લાગી ગયો. હા. હાલો હવે રિંગ જાય. હલો તને ખબર પડે? અલ્યા જરી કેમ ધમકી આલેલી રાખવાની. હાલો હે હમણાં એમ કીધું ને તને 50,000 રૂપિયા. હા 50,000. હું 2500 રૂપિયા 2500 એમ કે આવ્યો? 50,000 આપેલા. 50,000 આલેલા કકડતી આલેલી. હા હા કકડતી બેંક માંથી આલેલી તરત જ આલેલી. ફટાક દેતો ને આલી જાય ની કેમ સોંભળા ને બધું કાઢ નાખે હું. હા હા ની કે કૂતરા હોતા પડશે તઈ મુવાડીના કઈ મુવાડીના કૂતરા હોતા પડશે. મુવાડીના કૂતરા હોતા પડશે કઈ નદી ની. હા નદી મેં તને હજુ ખબર નથી. બાપુ ડોન નો પાવર હે ને. શેર ની મૂસો હે ને. મૂસો છે જ નહીં ખરા એ આ તો કશું નહીં. મૂસો ને એને થોડી ખબર એ જે થોડો મન ગયો. હાલો આવે કે નહીં તું? આઈ જા ફટાફટ આઈ. હા નીકળ પેલા એની કોઈ જણ ભૂલી ગયો. કની કોઈ જણ ઓંદરો લટકાવે હા ઓંદરો લટકાવે ને એમ લટકાવી નાખી. હા તો દાદા હારું આવી જા તું ફટાક 10 મિનિટમાં આવી જાય ને કે કોણ ફોન રાખી. આ તેમ ધમકી આલેલી રાખવી પડે તો પૈસા આલે નહીં કે લોકો આપણી પર ચડી જાય. હા હા એકલા બાપુ ડોન થી આખું ગામ બીવે કે નહીં? સાચી વાત છે. ભલે ને પછી કૂતરાની ફફડતા હોય તો આપણે તો આપણી રીતના રહેવાનું એમ. આ જેકેટ પાછું આ કેટલાનું છે એમ લાગે તને? સારું 10 લાખનું હશે. હા ઓછા કીધા તે આ 1 કરોડ નું હું વાત કરે બ્રાન્ડ. હા ક્યુ બ્રાન્ડ? આ પેલું આપણે મિયા ખલીફા વાળું. હા મિયા ખલીફા વાળું ભૂલી ગયો. મિયા ખલીફા નહીં અમેરિકા વાળું. હા અમેરિકા વાળું. હા જો આ એક બટન નો ભાવ એટલે હા આ તો પાછા હોનાના બટન ની. હા હોનાના પાછા ત્યાં નદી મેં નવી ના ખાવી. હું વાત કરે પેલા એની આપણે ડાયમંડ જો હીરા કકલે લે અમે તો કકલે આ તો બધું કકલે. પણ પેલો હજી બીજા ગણ લેવાના હતા બીજા આપણે કા બીજા ના હિતો કામ લેવાના હે. ફોન કર એને ફોન કર. સોમડા કાન નાખે હું કને ગણ લેવાના તે કને આલિયા કને હિતો લાગેલા. હા એમ તો ફોન કરે. ફોન લાગી ગયો. રિંગ જાય ઉપાડવા દે એને ઘેરથી ઉપર લેવું બરાબર ને? આપણા માણસોને ફોન કરી દેજે. અરે ઘેરથી જ ઉપર લાવ. હા ઘેરથી ઉપર લેવાના. બાપુ ડોન કોણ? તમે. હા એમ. હલો પેલો હિત્યો સોંભળો કાલ નાખું એને હું આજે. બેડા તો સોંભળા આલેલા. કેટલા આલેલા? 20,000 રૂપિયા. 20,000 આલેલા હે તને ભાઈ. અલે આ તો બીજો તું એને હાલ ફોન એને હાલ નીકે સોંભળો કાલ નાખે તારા દીમ. એ કોક લાહો બોલતો હશે બીજો. હા આ ચેકને ફોન આલી નાખજો. હાલવા જા ફટાફટ જા. નીકે ઓનો દિવસ સોંભળો કાલ નાખે. આ ચિયો હતો ઓનું એડ્રેસ પાકું કાઢેલું મને બરાબર. આ તો ચિયો બોલો વાળો હમણે એને ઉઠાઈ લેવો બરાબર. હમણાં ઉઠાઈ લઈને તું મારી જોડે લાય. આ પેલો દુકાન વાળો જાડ્યો. હા એને સોંભળો કાલ નાખું. પેલો જાડ્યો હતો એ ને. હા પેલો કોઠા જેવો હે ને પાડા જેવો હેયો. એને તો એક જ વખત પાસ્ટું તો ફરી ઉઠવા દી નહીં. હા સોન પછી આ પેલા ફળિયા વાળી વાત નહીં કરી દેતો મને મારી લો. ના એ તો નહીં કરું પાછા આપણી ઇજ્જત જતી રે. મને પાછું જોરા લઈ લે આજુ આ તો પાછું આપણે તું જાણું હું જાણું તું મારો ખાસ માણો એટલે હું તને કહું. 2 જણા આપણે 2 જણા વચ્ચે જ વાત રહેવું જોઈએ. હા હમણાં ફોન આલી દીધો એમ લાગે. હા હિતુ ડાર્લિંગ સુરત સુઈ રે ઓરો હે યાર. હા ભૂલી ગયો. હા હિતુ ભૂલી ગયો. હા 20,000 રૂપિયા તાણા આલો હો બચ્ચું. હા પેલા લોન ભરવા એ હેરે દિન આલી જઈએ નીકા મારા મોણો જોઈ લે ને. હા ઘેરથી ઉઠાઈ જશું તને. હે મને નથી ઓળખતો એમ કે વાત કરતી. હેલો બાપુ ડોને નથી ઓળખતો? બાપુ ડોને તું નથી ઓળખતો? કોણ હે આ કોણ હે? હા કોણ હે તને ખબર હે? હું જ ભૂલી ગયો કોણ. બાપુ ડોન ઉપર લેવો કરતી એમ 2 કિલો ની મૂસો હે. મૂસો જોઈને તું નાહી જા. હા એટલે રાગે 20,000 રૂપિયા આલી જજે બરાબર. નીકે સોંભળા બધું નાખરી જાય. હા તો તારે ઘેરથી ઉઠાઈ લેવામાં આવશે.
નીકળે આપણી છટકી ને પતી જ જાય પતી જ જાય. એમ કીધે ને હા બાકી મિલ દે મિલ દે હવે હવે ક્યાં ના લેલા હે બીજા બીજા તો યાદ કરવા દે મને, બીજા કોણ આલેલા હે? તે કને આથી કને હે ને? એક તો મારા પૈસા લોકો કને લેવા. અરે પણ આજે મચ્છીનો પ્રોગ્રામ કરી ગયા. હા આજે મચ્છીનો પ્રોગ્રામ કરનાર. આ તો રસોઈયો કયાનો બોલાવાનો તો બરોડાનો? ના રસોઈ વડોદરાનો ને દુબઈનો. હા હું તો પાછો બાપુ એને ભલે 2 લાખ રૂપિયા પગાર જો હું હાલવા તૈયાર. બસ આજે પણ મચ્છી કમ્પ્લીટ બની જોઈએ. મચ્છી કમ્પ્લીટ બનવું જોઈએ બરાબર. તે પણ માછલા મારવા કોણ જીતા? આપણે જવાનું, બીજું કોણ જાય? બાપુ ડોન આવતા હે માછલું મારવા. હું માછલું નહીં બાપુ જેવી જ લાગતી નથી તું. એમ નહીં બધા આગળ નહીં કીધા એ તો તે કીધું તો આ તો તું મારો માણસ એટલે છોડ દઉં. બાકી બીજો કોઈક કીધું તો ને તો આ દાઢી જોઈ ને મારી તે. હા જોઈ મેં આટલી કે ને એ નહીં કહેવાનું મોટી નહીં કહેવાનું. હા મોટી હે માછલા આટલા માર નથી પકડો. હું હે ને તું મંગાઈ લેજે ને આપણે વિસા તો 50 રૂપિયાનું મંગાઈ હું લેજે. માછલા મગાવું, તું દારૂ મગાવી લે. હા હું બ્રેન્ડ મંગાવી લઉં દારૂ. હા તું 50 રૂપિયાની માછલી લેતા જાય. કોઈ ખબર નહીં પડે. આપણે કોઈ બીજું પૂછે ને હા. 50 લાખની માછલી લાવેલા એમ કે આપણે ચાંદીની એમ. હા પણ આપણે 50 રૂપિયાની હા અને સોન ઘેર પિત્તળની થાળી ખાતા હોય તો હોનાની થાળી ખાય એમ કહેવાનું. હા બરાબર. હા ભાઈ. હા તો તું માછલી લેવા ઉપર જા. હા નદીમ જઈને ફટાફટ માલ લાવજે. હા 2-4 કેકડા હાથી પકડાવજે અને પેલો હરવેણ હાથી. બાકી હું જોઈ લઉં. ઓહ મારા જાનુનો ફોન આવ્યો. હલો હા ઓલા હું લોકો ધમકી આપેલો એમ. અરે જોર ધમકી આલી. આ તો તારો ફોન આવી ગયો. બાકી હું તો હમણાં મારવા કરતેલો 1-2 જણાને તો 2 જણાને તો આલી દીધી હવાર મેં વાત રહેવા દે. દાડા હું 10 જણાને મારું. બાપુ ડોન ભૂકા કાઢે તને ખબર નથી હજુ. એ તો એક દાડો મને મારી ગયેલા. એ તો કઈ વાંધો નહીં. એ તો તું હતી એટલે હંગાત. બાકી બીજો કોઈ હોત તો મારતો એમ. હાથ તારા લીધે મેં છોડી દીધેલા. હું કોણ એટલે એમ નહીં. એ તો તારે કશું નહીં એમ નહીં કહેવાનું. તું મને હજુ બરાબર ઓળખતી ને 5 વર્ષ જોયો નથી. બાપુ ડોન એમ કે મને લોકો ગમે. બાપુ ડોન સારું હે આપણે મુલાકાત કરીએ. હા કાલ મળવા આવે ને. હા હે પણ તારમાં હતા નાખજે. તારમાં જોવે નહીં એમ આવવાનું બરાબર. સોની આવવાનું.